મારું નામ નકુમ લાલજીભાઈ ઓધવજીભાઈ નકુમ, સનાડાની બાજુમાં રામજી મંદિર પાસે ભાંડિયાની વાડી. અમારા સર્વે નંબર છે 428 55 રોડ ઉપર, જે તમારા 50 ચોકડીથી રિફાઇન કરી અને તળાવમાં 4 તળાવ રિયામાં છેલ્લા તળાવમાં પાણી ભરાય છે અને એમાંથી ઓવરફ્લો થઈને અમારે 9 વીઘામાં પાણી હેઠવાળો 2023થી ચાલુ છે. હજી સુધીમાં નિકાલ નથી. 2 એપ્લિકેશન કરેલી છે. પ્રધાન સાહેબને મળ્યા છે, સિંધવ સાહેબને મળ્યા છે અને કમિશનર સાહેબને પણ મળ્યા છે અને હજી સુધીમાં કોઈ પણ જાતનો નિકાલ નથી. તો થઈ જાય એવા આશ્વાસન આપી રહ્યા છે. તો યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર નિવેદન કર્યું છે. ખેતરનો ઉપયોગ કરી શકતા જ નથી. પાણી આવે તેદુનો અમે ઉપયોગ કરી શકતા નથી. તો અમારો 50 માણસનો રોજીનો હાલે એ અમે કઈ રીતે હકાવી શકીએ? અમારે 2 ખેતરમાં 428 અને 429માં બેમાં અમારે પાણી હાલે. મારું નામ રમેશભાઈ વિરજીભાઈ પરમાર, રહેવાનું સખત સનાડા. ને આ બનાવ 50 રોડ જે બુગદા પાણીના હેઠવાડાના 4 તળાવ આવ્યા, બાજુમાં ફિલ્ટર પ્લાન આવ્યો. જે હેઠવાડાના તળાવ આવ્યા એ 4 નંબર 3 ને 4 નંબરનું પાણીના તળાવ ઓવર ભરાતા અને રોડની કામગીરી જ્યારે ચાલુ થઈ ત્યારે હું અહીંયા આંટો મારવા આવ્યો મારા ખેતર. ત્યારે એ કોન્ટ્રાક્ટરને પૂછ્યું, મેં કીધું ભાઈ આ પાણીનું નિકાલ કેમ બહાર અહીંયા તમે કર્યો? તો કે અમને ઉપરથી મંજૂરી આપી દીધી છે, તમારે જ્યાં દોડવું એ દોડી લ્યો, નગરપાલિકાએ જવું છૂટશે, કલેક્ટર પાસે જવું છૂટશે, અમારી કોઈ જવાબદારી નથી, અમને ઉપરથી ઓર્ડર આવી ગયો છે. અમે આ પાર રહી એ તોડી અને જ્યાં ખેતર તમારું આ ખેતર નથી કે આ ઓકળો છે કે એમ કરી કે પાણીનો 2 પારા તોડી નાખેલા છે. અત્યારે પાણી મારા ખેતરમાં 20 થી 25 ઓલા મશીનનો પરવા જાય છે. આ 3 મહિના થયા. હવે અત્યારે ખેતર મારું એટલું ધોવાણ થઈ ગયું છે અને આખું ખેતર બગદા હેઠવાડાનું ભરાઈ ગયું છે. હવે આ ખેતર વાવવા લાયક રહેશે નહીં. જો આમનામ પાણી ચાલુ રહેશે તો મારું આ 10 વર્ષ લગીની આયુષ મારા ખેતરની પૂરી થઈ ગઈ છે. મેં રજૂઆત કરી પહેલાં અહીંયા જે કોન્ટ્રાક્ટરને પૂછ્યું, મેં તો મને નંબર દીધો એટલે એને નંબર આપ્યા પ્રશાંતભાઈના. પ્રશાંતભાઈ જોડે વાત થઈ આજથી 2-2.5 મહિના થયા. પ્રશાંતભાઈએ કીધું કે હા થઈ જશે, કાંઈ કરશે આમ કરતા એ કે પછી કે મારામાં ન આવે. પછી સાહેબ સોની સાહેબને મળ્યા, કમિશનર સાહેબ સોની સાહેબને મળ્યા અને સોની સાહેબે એમ કીધું ભાઈ આનો જે હોય તો નિકાલ 3-4 દીમાં કરી દો. પણ 3-4 દીને બદલે 5 દિવસથી અઠવાડિયું થયું પણ ન થયો. પછી વળી પાછા સોની સાહેબને મળવા ગયા એટલે સોની સાહેબે એમ કીધું કે ભાઈ આ મારે એક કામ ન કરવાનું હોય કે તમે આવીને ઊભા રહે. પણ મેં સાહેબ શું કરવું મારે? તો એ કે ચાલો હમણાં બોલાવી લો. પાછા પ્રશાંતભાઈને બોલાવ્યા. એ કે તમારા આગળ માણસો ન હોય તો ઉપરથી એન્જિનિયરને કે ટેકનિક જે હોય એને મોટાને બોલાવી અને એનો સચોટ અઠવાડિયામાં નિકાલ કરી દો. અમારે નિકાલ નહીં થાય તો આત્મવિલોપનની ચીમકી આપું છું સાહેબ કે મારે આ શું કરવાનું? વાવવામાં 6ઠા મહિનામાં મારે સાંઈતે ચાલુ હાકી નાખવાનું હોય, પડા કમ્પ્લીટ થઈ જાય 6ઠા મહિના. વરસાદ આવીને ઉભો રહ્યો તો મારે આમાં વાવવાનું શું? અને આમનામ જો પાણી ચાલુ રહેશે તો 10 વર્ષ લગી મારા ખેતરની પોઝિશન પૂરું થઈ જાય. એનું કારણ સાહેબ એસિડ આવે, એસિડનો ભાગ આવે. એટલે આમનું ચાલુ રહે તો ખેતર ધોવાઈ ગયું અને આ ઉભરાઈ જાય ખેતર.